મારું નામ નિશી કેલ્વિન દંડાવાલા છે અને મારા મધર ઇન લોને કેન્સર ડિટેક્ટ આવ્યું છે. એમને પહેલાં ગાંઠ થઈ હતી બ્રેસ્ટ પર, તો ડૉક્ટરની મેડિસિન લીધેલી હતી. એમને મેડિસિન આપેલી હતી ગાંઠ ઓગાળવા માટે, પણ એનું કોઈ રિઝલ્ટ નહીં આવેલું, એટલે પછી રિપોર્ટ કરાવવાનું કીધેલું. રિપોર્ટ કરાવ્યો મેમોગ્રાફી, ત્યારે ડૉક્ટરને થોડો ડાઉટ લાગ્યો કે આવું છે, એટલે અમને બીજા કેન્સરના ડૉક્ટર પાસે જવા માટે કીધું. એટલે અમે હની પારેખ પાસે ગયા. એમને એવું સજેસ્ટ કર્યું કે પહેલાં તમારે કીમોથેરાપી લેવી પડશે, 6 કીમો લેવાશે, પછી તમારું કેન્સરનું ઓપરેશન થશે. એટલે અમે આ જ હોસ્પિટલમાં કીમોથેરાપી ચાલુ કરી દીધેલી. 6 કીમો લીધા છે. 1 કીમો પછી હાથમાં સોજા એવું આવેલું હતું, એટલે કીમોપોટનું ઓપરેશન કરાવેલું. કીમોપોટનું ઓપરેશન માટે હની પારેખે અમને સોહમ પટેલ સરનું સજેસ્ટ કરેલું હતું, એટલે સોહમ પટેલ સર પાસે અમે કીમોપોટનું ઓપરેશન કરાવ્યું. ત્યાર પછી 5 કીમો આપ્યા અને પછી 6 કીમો પૂરા થયા પછી હની મેડમે અમને ઓપરેશન કરવા માટેનું સજેસ્ટ કરેલું. એટલે અત્યારે અમે સોહમ સર પાસે ઓપરેશન કરાવ્યું છે આ હોસ્પિટલમાં. એટલે એવું કહી શકાય કે આપણે જો કેન્સર જેવી પ્રોબ્લેમ થઈ હોય તો પહેલાં ડૉક્ટરને બતાવવું જોઈએ. અને કેન્સર જેવી પ્રોબ્લેમમાં ગભરાવા જેવું કંઈ છે નહીં. એની બધી ટ્રીટમેન્ટ સારી રીતે અવેલેબલ જ છે અને બધા ડૉક્ટરો પણ એના માટે સારી એવી ટ્રીટમેન્ટ કરી શકે છે. એટલે આના માટે બેસી નહીં રહેવું જોઈએ. આવું કંઈક ડાઉટ લાગે તો ડૉક્ટરની એડવાઇસ લઈને આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ.